जय भीम, जय जोहार, जय माताजी। अमदावादना नरोडा पोलीस स्टेशन खाते एक गंभीर बनाव बन्यो छे। आ बनावमां नरोडा पोलीस स्टेशन द्वारा 000 कामगीरी करवामां आवी छे। आपणी साथे बे बहनों छे, जेमांथी एक बहन ठाकोर समाजमांथी आवे छे, बीजा बहन आदिवासी समाजमांथी आवे छे। आ बंने बहनोनी दीकरीओनी उमर, एक बहननी उमर छे 13 वर्ष अने बीजी दीकरीनी जे उमर छे अंदाजे 15 वर्ष। आ बे दीकरीओ 15 दिवसथी वधारे समय थई गयो लापता छे। शंका एवी छे के कोई अन्य व्यक्तिओ, अन्य ईसमो तेमने भगाડીને લઈ ગયા છે। तो आ बाबते आ बहनों द्वारा वारंवार नरोडा पोलीस स्टेशन खाते जवामां आव्युं, परंतु तेना पीआई द्वारा, नरोडा पोलीस द्वारा जरा पण साथ अने सहकार नथी आपी रह्यो। आखरे तेमने जनता सेनानो संपर्क कर्यो छे। आ बहनोने कहेवानुं के टूंकमां जणावशो के तमे पोलीस स्टेशन गया, जानकारी आपी त्यारे एमने शुं कह्युं? અમે ગયા હતા પણ અમને એવું કીધું કે સાહેબ ની મળો એમ। સાહેબ કે હું બહાર છું, બરોબર। તો સાહેબ હોજી આવજો, સવારે આવજો એવું જ કે અમને। એટલે અમે ધક્કા ખાઈને પાછા ઘરે જઈએ। પછી કોઈ મળતું નથી અમને, આટલા દિવસ થયા ત્યાર સુધી। જી, તમે બેન, તમે પણ આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ગયા હશો। પોલીસે તમને કેવો સાથ અને સહકાર આપ્યો છે? નરોડા પીઆઈ તમને મળ્યા ખરા? તમારે બંને બહેનોમાંથી કોઈ પણ બેનને નરોડા પીઆઈ મળ્યા? ના, નહીં મળ્યા। એ લોકો શું કહે છે નરોડા પોલીસ? એવું કે અમે શોધવાનું કામ ચાલે છે અને તમને ફોન કરીએ એ દિવસે તમે આવજો એમ। બરોબર છે। જે રીતે બહેનોએ કીધું કે પોલીસ એમને મળી નથી રહી, આટલી ગંભીર બાબતની અંદર નરોડા પીઆઈ આ બહેનોને મળ્યા નથી, પોલીસે કશું જ કામ કર્યું નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આખરે જનતા સેના તરફથી અમે કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે। આવતીકાલે સાંજે 5 વાગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે ધરણા કરવામાં આવશે। તો તમામ લોકોને કહેવા માંગુ છું કે ફક્ત આ દીકરી આદિવાસી સમાજની કે ઠાકોર સમાજની નથી, તમામ સમાજે પોતાની દીકરી છે તેમ સમજીને આ પોલીસને ખબર પડે કે કોઈ પણ દીકરી જો નાબાલિગ હોય ને આવી ઘટના બને તો તાત્કાલિક ધોરણે કામે લાગી જવું જોઈએ। આમની શાન ઠેકાણે લાવવા માટે, આમને એમની ફરજ બતાવવા માટે, એમનું કામ કરવા માટે તથા દીકરી સહી સલામત તેમના ઘરે આવી જાય તે માટે ધરણાનો કાર્યક્રમ આવતીકાલે સાંજે 5 વાગે રાખ્યો છે। સ્થળ નરોડા પોલીસ સ્ટેશન। સૌ લોકો, આગેવાનો, કર્મશીલો, કાર્યકર્તાઓ તમામ લોકોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી। જય ભીમ, જય જોહાર, જય માતાજી।